બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત ગોરડકા ગામ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો. ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. એમાં ગોરડકા ગામના ત્રીજા ધોરણથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને 1 થી 3 નંબર સુધીના વિદ્યાર્થીઓનું તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગોરડકા દુદાપુર રામડી આશ્રમના કિશનભારતી બાપુ તેમજ ગઢડા શિક્ષાપત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી તેમજ ટાટમ ગુરુકુળ સ્વામી શ્રીજી પ્રકાશ સ્વામી, ગોરડકા ગામના સરપંચ રાજેશભાઈ સોલંકી તેમજ ગૌરવ હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કેમ સારું શિક્ષણ મેળવીને આગળ વધી શકાય તેના માટેની ખૂબ સાદી ભાષામાં સમજણ આપી હતી. ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનિલભાઈ રંગપરા દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ટીમનો અને દાતાશ્રીઓનો તેમજ ગોરડકા ગામના ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. જયદેવી મંદિર.
ભાઈઓ બહેનો અને બાળ મિત્રો, આજે આ સુંદર મજાના દિવસો કહીએ, સૌ કોઈને મોટા જબરજસ્ત આ વિસ્તારની અંદર ક્યાંય જોવા ન મળે એવો આ માહોલ છે. અને બોલો ખંડેશ્વર મહાદેવની, સ્વામિનારાયણ ભગવાનની નમો દેવ. માનવનું તો માણસાઈ છોડીને પશુમાં કેમ ભટકે છે માનવી? સંસ્કાર અને સંપત્તિ બંનેની જ જરૂર છે જીવનમાં, પરંતુ ફરક માત્ર એટલો જ છે કે સંસ્કાર હશે ને તો આજે નહીં તો કાલે સંપત્તિ આવશે જ. પણ જરૂરી નથી કે શરીરની પણ એટલી જ કિંમત કરો કે જેટલી તમે ગાડી અને બાઇકની કરો છો. બીજું કે એ પૈસાની તંગીના કારણે મેં કેટલાયના અધૂરા ભણતર છૂટતા જોયા છે, પરંતુ એ જ તંગીના કારણે આજે મેં કોઈના વ્યસન છૂટતા નથી જોયા. વિશ્વમાં દરરોજ ધૂમ્રપાનના વ્યસનથી આશરે 14,000 જેટલા લોકો મૃત્યુ પામે છે. વિશ્વમાં દર વર્ષે તમારું નામ? કેતનભાઈ ગોપાણી મારું નામ. કયું ગામ? ગોરડકા. તમારા ગામમાં જે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, શું કહેશો એ વિશે? અમારા ગામમાં આ ચોથો કાર્યક્રમ હતો ઇનામ વિતરણનો. બહુ સારી રીતે કાર્યક્રમ નિહાળ્યો અને એમાં બધાએ પ્રવચન આપ્યું, નાના છોકરાઓને પ્રોત્સાહિત કર્યા, ઇનામ વિતરણ કર્યું. એટલે બહુ સરસ કાર્યક્રમ. શું નામ? મારું નામ પ્રભાતભાઈ દેવજીભાઈ યાદવ, ગામ ગોરડકા, તાલુકો ગઢડા અને બોટાદ જિલ્લો. આજે આ કાર્યક્રમ છે તમારા ગામમાં, આજે મારા ગામ ગોરડકાની અંદર આ ચોથો વિદ્યાર્થી સન્માન અને કર્મચારીના સન્માન માટેનો કાર્યક્રમ છે. અમારી યુવા ટીમ ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે પણ એવી જ રીતે આ ચોથો સન્માન કાર્યક્રમ ઉજવી રહ્યા છે. ત્યારે હું એવું કહેવા માગું છું કે આ ટીમ જે કામ કરી રહી છે એ ઉત્સાહથી ઉમળકાભેર અને ગામને સાથે રાખી 18 વર્ણના વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. જે નોકરીમાં લાગ્યા છે એવા સન્માનીય કર્મચારી અધિકારીઓનું પણ સન્માન કરવામાં અહીંયા આવે છે. અને આના માધ્યમથી બધા જ તાલુકાના ગામડાની અંદર આના પ્રેરણા મળે છે કે આ એક આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ત્યારે હું પણ બધાને કહેવા માગું છું કે આ ટીમને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. અને આ ટીમ આગળ વધારે આ કામ કરી અને બીજાને ગામડાની અંદર પ્રેરણા આપે એવી મારી શુભેચ્છા છે. અને દર વર્ષે ધનતેરસના દિવસે રાખે છે, એટલે ધનતેરસની અને દિવાળીની અને નવા વર્ષની શુભકામના આપ સૌને મારા હૃદયથી પાઠવું છું. અને આવનારું વર્ષ બધા માટે સારું નીવડે, આરોગ્યમય નીવડે અને ખૂબ સિદ્ધિ કરે એવી મારી શુભકામના.